શું તમને ખબર છે કે આ દેખાતી પૃથ્વીથી પણ બહુ દૂર એક એવો દિવ્ય મહાસાગર છે જ્યાં આખા બ્રહ્માંડનો પાલનહાર વિષ્ણુ ભગવાન આજે પણ વિરાજે છે? આ કોઈ કલ્પના નથી, પરંતુ આપણા શાસ્ત્રોમાં લખાયેલું એક અતિગૃહ અને પ્રાચીન સત્ય છે. વિષ્ણુ ભગવાન જે દિવ્ય રાશિમાં શયન કરે છે તેનું નામ છે ક્ષીરસાગર, એટલે કે ક્ષીરોદક મહાસાગર. દૂધ અને અમૃત જેવી દિવ્ય ઉર્જાથી ભરેલો આ પવિત્ર સાગર પૃથ્વી પર નથી, પરંતુ વૈકુંઠ લોકમાં આવેલો છે. આ ક્ષીરોદક મહાસાગરમાં ભગવાન વિષ્ણુ અનંત શેષનાગ પર શાંતિ અને તપસ્વી અવસ્થામાં શયન કરે છે. હજારો ફણ ધરાવતા શેષનાગ અનંત શક્તિ, કાળ અને બ્રહ્માંડની સતત પ્રવાહમાન ઉર્જાના પ્રતીક છે. ભગવાનની નાભીમાંથી એક દિવ્ય કમર પ્રગટે છે અને એ કમર પરથી બ્રહ્માજીનું સર્જન થાય છે. આ રીતે સમગ્ર સૃષ્ટિનું સર્જન આ દિવ્ય મહાસાગરથી શરૂ થાય છે. પુરાણોમાં સ્પષ્ટ લખાયેલું છે કે આ દિવ્ય મહાસાગર પૃથ્વીથી લાખો કરોડો યોજન દૂર છે, એટલે માનવ દૃષ્ટિ વિજ્ઞાન અને યંત્રોથી પણ પરે છે. અહીંની જળરાશિ સામાન્ય પાણી નથી, પરંતુ ચેતન શક્તિથી ભરેલું અમૃતમય તત્વ છે. અહીં સામાન્ય પ્રાણી નહીં, પરંતુ દેવતાઓ અને દિવ્ય નાગોના સૂક્ષ્મ તેજસ્વી સ્વરૂપો વસે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આજનું આધુનિક વિજ્ઞાન પણ હવે કહે છે આખું બ્રહ્માંડ એક અદૃશ્ય કોસ્મિક ઓશિયન છે, અર્થાત ઉર્જાના મહાસાગરમાં તરતું છે. વિજ્ઞાન તેને ડાર્ક એનર્જી અને ડાર્ક મેટર કહે છે. જે વાતો વિજ્ઞાન આજે શોધી રહ્યું છે એ વાતો તો આપણા શાસ્ત્રોમાં હજારો વર્ષ પહેલાં જ લખાઈ ચૂકી છે. એટલે ક્ષીરોદક મહાસાગર માત્ર કથા નથી, પરંતુ બ્રહ્માંડની મૂળ ઉર્જા અને સર્જનનું મહારહસ્ય છે. અને વિષ્ણુ ભગવાન માત્ર દેવતા નહીં, પરંતુ સંતુલન, પાલન અને સમગ્ર સૃષ્ટિનું જીવંત રાખનારી સાક્ષાત મહાશક્તિ છે. આ જ કારણ છે કે આપણા ધર્મો માત્ર માન્યતા નથી, પરંતુ સમયથી પણ આગળનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સત્ય છે. જો તમે આવા ઐતિહાસિક વિડીયો જાણવા માગતા હો તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી કરી અમારા નવા આવતા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ॐ नमो भगवते वासुदेवाय।